रोको 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 वही गोवा की सरजमी पे हमारा स्वागत है वही रसूल વલ્લા વિચારું છું કે હીરા ગવાનું મૂકી અને ભારતમાં સેટ થઈ જાવ તો જનાબ बहुत नेक आइडिया है હીરા આ કઈ સમજાણું નહીં મારું બેટું ए भाई तू हीरा गए छो वही चुप करो ओए हमको गोवा घुमाने कौन लाती मैं लाती डोहो तो हाथवा दो चुप करो चुप चुप ये लो सोने की असरफी वल्ला वल्ला सूरज जाके फंटी छोड़ा लेना जा चलो गोवा घूमती ओए वल्ला वल्ला ये क्या होती शेख साहब ये रियल इंसान है रियल इंसान है रियल इंसान है ये आदमी है आदमी है वल्ला कैसा टैलेंट है कसम है तुझे पैदा करने वाली तेरी माँ को वल्ला अरे शेख साहब ऐसे तो हम भी कर सकते हैं अरे ये नायाब नमूना है भारत का ये है भारत का असली टैलेंट इसको हम 50 लाख देंगे अरे शेख साहब ये सब मैं भी कर सकता हूँ शेख साहब दिखाओ करके अयो ये तो चांट गए सिर्फ के देखो निकल लो टैलेंट की कदर करो तुम भाई અમે તારી એવા જ છી લે ખા થેન્ક યુ પછી કહેજે લે રસુલ આ કેડબરી અમે તારી જેમ ગામે ગામે ભીખ માગી છે વાલા અમારા બાપ દાદાના ખાનદાનમાં અમે કોઈ દી હોનાની અસરફી નથી ભેળી આ કેડબરી આવે ઓલી દુબઈમાં મળે વાલા તું તારું રળી ખા અમે એક નાનકડો ગાળીઓ કરતા આવી હો જય માતાજી ओए तुम्हारा और हमारा दरिया का कलर सेम टू सेम है મારા બાપના હમ એટલે શેખ સાહેબ તમારા દરિયાનું પાણી અમારી જેમ ખારું છે થોડુંક રેડ બુલ જેવું લાગે ઓહો રેડ બુલ આપણે તો ડોલે ડોલે ઉલાડી લેવો રેડ બુલ હોય તો ओए रसूल वल्ला बुर्ज खलीफा से हमने बहुत पैसे कमाए बहुत पैसे હવે હું વિચારું છું કે આપણી હારે આ બે જે ચાચા જાન આવ્યા છે એમાંથી કોઈ એક બુઢાને કી નહીં એક બુઢે કો હું બુર્જ ખલીફા આપી દઉં અને રિટાયર્ડ થઈ જાઉં હું કેવું बहुत नेक आइडिया है जनाब બેચારા ડોહાઓ કમાયા રાખે બુર્જ ખલીફામાંથી ચલતી આ ભુજ ખલીફા જો મારા હાથમાં આવી જાય ને તો મારો બેડો પાર થઈ જાય બુર્જ ખલીફા જવા દઉં ને મારા બાપના હાથ વાલા બે ખટારા મંગાવી લો खटारा केम કેમ ખટારા ભાઈ મેં સાંભળ્યું છે તમારા બે માંથી એકને બુર્જ ખલીફો મળવાનો છે એટલે નીચે બારીએ રોકડા ઉઘરાવા કોણ બેસે નક્કી કરી લો ए हूं बे है હું બે अरे हूं बे है એક મિનિટ હજી પૈસા આવ્યા નથી પેલા રેડે રેડ છે લુખેશ તમે બે નક્કી કરી લો જે કરવાનું હોય બરાબર આ ડોહાને કાંઈ બુદ્ધિ જ નથી ખોટ પૈસા વાળું થઈ જાવું ओए 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 हम तुम्हारी खातिरदार से खुश है ये लो सोने का बिस्कुट तुम्हारी अम्मा के लिए सोने का मादड़िया कर लेना ओए સાહેબ હોનું મત દો મેં પૈસા આલી દો અરે હું દઈ દઉં છું પૈસા અરે, આલ્યો હું પૈસા આલી દઉં. અરે એ ડોહા તું છાનુમનો રે અરે, ડાયરો હું આપી દઉં થી સાહેબ છાનો. હું આપી હું આપી દઉં દઉં. ડોહા તું છાનુમનો રે ને ओए ओए चुप करो कागड़ा ओए हम चाहते हैं कि तुम दोनों बात बात के मर जाओ ये लो तुम सोने का बिस्कुट अम्मा के लिए सोने का मादड़िया बना लेना ओए तुम दोनों बात हो કહું હું તને સમજાતું અરે, નથી તને ડોહા તને गोवा ना काजू गुड़ भरी ने ओए उसके लिए हमको ये सुनार के पास तुड़वाना पड़ेगा ओए चढ़ी होगे ना ओए ओए काय पाजे આ હોનું ક્યાંય દેવાની જરૂર નથી કાજુ આવી જાહે चलती हेलो आ હવે ગુણ આવી જાય આ દાદા લઈ દે છે હા કાનો હતો હાલો હા પ્રવીણા ગોવા આવ્યો છું કાજુ લેવા લિસ્ટ લખાવો મેં ફટાફટ હા 1 કિલો મોહમ્મદના 1 કિલો બાપભાઈના 1 કિલો તોફિકના 1 કિલો તરુણના 1 કિલો નઝમાના અને 1 કિલો નૈનાના ટોટલ 6 કિલો છે એમ ને हाँ वाला 6 किलो काजू पैक करी नाखो ओए हमारे परिवार वाले तुमको दुआ देती ओए
ઓય શક્તિમાન યેલ ઓય હોના મોર દેવાની કાંઈ જરૂર નથી. તમે અમારા મહેમાન છો, પૈસા તો હું આપી દઉં છું. દોઢ જાયા કુદા કુદ પૈસા દેવા મોઢા ગઈ ઈચ્છા છો. એ તું ચૂપ મારો રે. ખેલ બગાડી દે. તું એક ચૂપ રે. થાપટ માર દે. અરે, તું મને જા પણ. અરે, જોકે ડાગલા જેવા તને તો હું જોઈ લઉં. હું તને ओए चुप करो हड़काया खुचराओ तुम दे दो पैसे पैसे तुम दो और तुम तुम्हारा पैसा हमारे जेब में डालती हमारे जेब में આવી જા ભાઈ જા યા और एक बात कान खोल के सुन लो तुम दोनों को हम जो सोना मोर देती ये संधि પડવા ઉધી પાછા તમારા ફ્રીજમાં રાખી મૂકજો નગર પછી જો ઓગળી ગયું ને તો પાછા મને નહીં કહેતા કે 24 કેરેટ માંથી 18 કેરેટ થઈ ગયું ને બહાર નીકળું રોઝ ગોલ્ડ સમજી ગયા તો મારે કરવું હું? वो चंदी पड़वा तक सब सोना फ्रीज में रखती ए चलती હાલો બાધમાં ડોહા હાલો ओए गोवा का आबोमान हमको हवा काल वाकुड़ व्याकुड़ पाकुड़ी क्या बोलता इन छोड़ गोवा ની હવા જોરદાર છે આ મનુની જેઠાણીની દીકરી આટું આ આશાની દીકરી આટું અને આ ટમીની દીકરી આટું થઈ ગયું દિવાળીનું ઓય યેલો જનાબ વાલા ફોનું મત દે દો પૈસા મેં આલી દઉં. પૈસા તો હું એ આપવાનો છું. ટપોરિયા. એ ડોહા, દોઢ તું જાયા એક છોકરો ને. રાપડ બારી એ ભૂલી જોકર. ગયો. ભૂલી ગયો. સોનારી નાખે હા, સમજો. એ તું તારા ચશ્મા અરે કાઢી. પણ તને હા, આવી જા. પાણી દેવો सुन लो कुत्तो सुन लो तुम गोवा में हो ये ना भूले तुम लोग तुम दोनों पकड़ो ये तुम दोनों के दोनों पैसे हमारे जेब में डालती हमारी जेब में डालती लाहौर चलती दिवाली तक एक बात का ध्यान रखिए सोना चंदी पड़वा तक फ्रीज में रहना चाहिए. वरना रोड गोल हो जाएगा. रोड़ गोड़ हाँ रोड गोल हो जाएगा. क्या रोड़ गोड़ રોડ ગોળ એટલે એ રોઝ ગોલ્ડ ગઈ છે आ रोज गोल्ड चलती हमारा सोना खत्म हो रहा है कृपया हमें 2 ट्रक सोना भिजवाइए तुरंत ફોનમાં વાયર તો નથી. તમારા મોબાઈલમાં વાયર છે નહીં હે. તો તમારો ડોહો દુબઈ થી અહીંયા ઇન્ડિયા કેવડો વાયર નો ખર્ચો થાય ખબર પડે કે નહીં જરા સમજાइए ભીખા દાદા નો ખબર પડે તો શાંતિ રાખો ની તમે ભાઈ સાहब गलती हो गई. अरे गलती नहीं क्या देते हो तुम इतना दुबई से लंबा वायर कौन खींचेगा કેટલાના ડોકા કપાઈ જાય આમાં કેટલા પ્લેન ભેરવાઈ જાય એનો તમને અંદાજો છે સોરી સાહેબ ક્યાં સોરી ગલતી हो गई. જાવા જો નહીં શેખ સાહેબ ચલતી એલા પણ આપણે દાંત કેમ કાઢતા હતા કોને ખબર આ લે લે તડકો બહુ લગતો હે હો. હા, તડકો તો લાગે. એલા હાથળમાં કાંઈક શીકડું આ ગાંગડા હે ને બામ તો હું લગાડતો નથી. આ ચોકલેટ ના ગાંગડા લાગે. એલા આ છે હું શીકડું શરીર થઈ ગયું. ગજવો શીકડો થઈ ગયો. આ હોનાનો ગોટો થઈ ગયો. પરિયા જોતો ખરો તારે છો કે નહીં? બાપ રે, ચોકલેટ આ હોનાની જગ્યાએ તે અમને ચોકલેટ પધરાવી. અમારા ગાડિયા કરવા નીકળે સાલા હરામી. તારી માસીનો ટકા. તે અમારું શરીર શીકડું કરી દીધું. અમારા હાથળ શીકડા કરી દીધા. અમારો પૂલો શીકડો કરી દીધો. તને લમઠારે પાર છે સમજો? મારી જમાની વાત છે. रुक जाओ શેખ સાહેબ કઈ કહે છે 1 મિનિટ बड़े अदब से 1 मिनट હજી મારી પાસે થોડુંક હોનું વધ્યું છે એના તમે પાટલા કરી લેજો હોનાના તો ખાટ. ભાઈ રસુલ બોલે હીરા,
સોરી આખો ડાયલોગ गोवा में गर्मी से बहु અને मुश्किल गर्मी में शूटिंग करिए थे बहुत। यहाँ पे आप देख सकते हो, मैं आपको बताना चाहूंगा कुछ ये देखो, जितने भी गुजराती लोग आते हैं तो वो क्या मडगांव है, कलंगूट बीच है या फिर बागा बीच है, वहीं पे जाते हैं। पर જેટલા ગુજરાતીઓ તમારે ખરું ગોવા જોવે તો આ જગ્યા પર પણ આવજો, સરસ જગ્યા છે। નામ ભૂલી ગયો છે એક્ઝેક્ટ આ જગ્યાનું શું છે, અમે તો શૂટિંગ કરવા આવ્યા હતા। ગોવા બહુ મોટું છે ને બહુ ફરવા લાયક છે। ના અહીંયા જો હે આ બે લઈ ને પાછળ મિરર છે પાછળ, એટલે કેમેરો મિરરમાં દેખાય ને એટલે કાજુથી ઢાંકી હશે। આ મિરર છે એટલે એના માટે ઢાંકવું પડશે, આ પોર્શનની જરૂર નથી। મેન તો અમે અહીંયા શૂટિંગ કરવાના છીએ એટલે આ ઢાંકી દીધું છે કાજુની ગુણુથી, ભૂંગળા લાગે એમ આવે। હું તો હોનાનો ગોટો તારે આ ગોટો તો હોનાનો ગોટો મલકાવાનું નથી, એલા આ તો હોનાનો ગોટો। એલા પણ હોના એલા પણ એવું બધું નો હોય, આમાં ખીસોય શીકણો થઈ ગયો, શું છે ખિસ્સામાં એમ હોય। તું અમને ઉલ્લો બનાવે સોરી સોરી બાપ રે ચોકલેટ આવું આ નો હાલે, આર્ટિફિશિયલ લાગે, હા આર્ટિફિશિયલ। એલા પરિયા જોતો ખરો તું અરે એટલે બહુ લોચા મારો હાલો જ નથી, હાલો રેડી।